નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ। પવિત્ર માસનું અનેરું મહત્વ છે। શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જાણીતો છે। દેવાધિદેવ મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનામાં સોમવારનું મહાત્મ્ય રહેલું છે અને સોમવારનો દિવસ ખાસ કરીને મહાદેવની પૂજા માટે સમર્પિત હોય છે। શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર જલાભિષેક કરવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શિવ ભક્તો માટે ખાસ ઉત્સવની પળો લઈને આવ્યો છે। શ્રાવણ માસમાં શિવજીને બીલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે। ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે પૂરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે અને મહાદેવને રીઝવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર, રત્નેશ્વર મહાદેવ મંદિર, માર્કંડેશ્વર મહાદેવ મંદિર, એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી, જ્યાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી। ભક્તોએ શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન કરી બીલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળ તથા પંચામૃત અને ધંતુરાના ફૂલોથી મહાદેવનો અભિષેક કરી પૂજા અર્ચના કરી ભગવાન શિવના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। અહીંયા હું ટ્રસ્ટી તરીકે એક સેવા આપું છું। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, એટલે આ અંતરનાથ મંદિરમાં આજે સારી એવી ભીડ જામી છે। એવી રીતે અંકલેશ્વરના બીજા બી શિવાલયોમાં ભીડ સારી જામે છે, પણ આ એક પૌરાણિક, ચમત્કારિક અને અલૌકિક મંદિર છે, એટલે અહીં ભીડનું પ્રમાણ વધારે રહે છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।